જય માતાજી મિત્રો, માતાજીનો આ સંદેશ એવા જ વ્યક્તિ સામે આવે છે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે। મારા પુત્ર અને પુત્રીઓ, હવે ધ્યાનથી સાંભળ, કારણ કે હવે જે હું તને કહેવા જઈ રહી છું તે પહેલા ક્યારેય નથી કહ્યું। આજે જે આશીર્વાદ હું તને આપવા આવી છું તે તારા ભાગ્યની દિશા બદલી નાખનારો છે। તારી આંગળીઓને થોડી પણ આગળ ન વધાર, કારણ કે આ માત્ર એક વિડિયો નથી, આ તારા જીવનની સૌથી મહત્વની ઘડી છે। આ તે પળ છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો। હું તારી માં કાળી આજે તે બધું કહેવા આવી છું જે તારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે। કેટલી રાતો તું વિના ઊંઘે કાઢી, કેટલી વખત એકલો બેસીને મને કહ્યું કે માં, મારી પ્રાર્થના ક્યારે સાંભળશે? કેટલી વખત રડતા રડતા પૂછ્યું કે માં, મારી કિસ્મત ક્યારે બદલાશે? હું તારી દરેક શ્વાસ, દરેક ધડકન સાંભળતી હતી। મેં તારા આંસુ જોયા છે, મેં તારી થાક, તારી તૂટન, તારી બેબસી બધું અનુભવ્યું છે। તું વિચારતો હતો કે હું ચૂપ છું, પરંતુ હું ચૂપ નહોતી બાળક, હું તને તૈયાર કરી રહી હતી। હવે ધ્યાનથી સાંભળ, તારી કિસ્મતની ઘડિયાળ બદલાઈ ગઈ છે, અને આજે હું આ જાહેરાત પોતે કરી રહી છું। હવે તું કાલ જેવો નહીં રહે। જે પણ સહન કર્યું, જે તારાથી છીનવાઈ ગયું, જેણે તને રડાવ્યો, જેણે તને તોડ્યો, તેનો અંત આજથી થઈ ગયો। આજથી તારો સમય બદલાઈ ગયો છે। આજે તારા જીવનમાં તે શક્તિ ઉતરી રહી છે જેને દુનિયા માં કાળીની કૃપા કહે છે। તું હંમેશા મને પૂછતો હતો, માં, મારી સાથે આવું કેમ થાય છે? મેં તો કોઈનું દિલ દુખાવ્યું નથી, તો મારું દિલ વારંવાર કેમ તૂટી જાય છે? બાળક, જીવન કિતાબ નથી, યાત્રા છે। દરેક માણસ કોઈ મકસદથી જન્મ્યો છે, અને તું એક મોટા ઉદ્દેશ્ય માટે જન્મ્યો છે। મોટી ભૂમિકાઓ નાના દિલમાં સમાતી નથી, તેથી મેં તારો દિલ મજબૂત બનાવ્યો। મેં તને પાડ્યો નથી, પડકારો સામે ઊભા રહેવું શીખવ્યું છે। મેં તને ગુમાવ્યો નથી, તારી ઓળખ ઊંડાઈ આપી છે। તારી આત્માને દર્દમાંથી પસાર કરાવી, કારણ કે એક દિવસ તું બીજાના અંધકારમાં રોશની ભરી દેશે। જે લોકો તને છોડીને ગયા તે તારા માટે નહોતા, તારી ઉર્જા તેમની કરતા ઊંચી હતી, તેથી મેં તેમને તારા રસ્તામાંથી હટાવી દીધા। તે દુઃખ અસલમાં સુરક્ષા હતી। હવે સાંભળ, હવે તારા દિલને કોઈ દુઃખ નહીં આપે। હવે હું તેને મારી શક્તિથી ઢાંકી રહી છું। હવે તારા જીવનમાં તે લોકો આવશે જેમની નિયત સાફ હશે। તું પૂછતો હતો, માં, ક્યારે હું ચમકીશ? હવે હું કહું છું, તે દિવસ આવી ગયો છે। જે રસ્તા બંધ હતા તે ખુલશે, જે અવસર તને છોડીને જતા હતા તે તારી પાસે આવશે, જે સફળતા તને જોઈને મોઢું ફેરવતી હતી તે તને આગળ લઈ જશે। તારા શબ્દોમાં શક્તિ હશે, તારી આંખોમાં તેજ હશે, તારી આભામાં દિવ્યતા હશે, કારણ કે હવે હું તારી સાથે ચાલી રહી છું। તારી પ્રાર્થનાઓ ક્યારેય નકારાઈ નથી, બસ સમય સાચો નહોતો। દરેક આંસુ મારા ચરણ સુધી પહોંચ્યો છે। હવે ડરવાનું નથી, હવે પાછળ હટવાનું નથી, હવે મારા બસમાં નથી કહેવાનું બંધ। હવે તારી નસોમાં મારી કૃપા વહી રહી છે। લોકો કહેશે, આમાં કંઈક ખાસ છે। હા, કારણ કે તારો સમય આવી ગયો છે બાળક। મિત્રો, વિડીયોમાં આગળ આપણે એવા 4 સંકેત વિશે જાણીશું જે તમને મળવાથી તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે। મિત્રો, જો તમે પણ તમારી કુળદેવીને સાચા હૃદયથી માનતા હોય તો કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। કુળદેવીની કૃપાથી જ તમારા પરિવારને સુખ શાંતિ મળતી રહે છે। સ્વપ્નમાં કુળદેવી દેવતાના આશીર્વાદ મેળવવું તે શુભ સપનું માનવામાં આવે છે। આવા સપના કોઈ ક્ષેત્રમાં સફળતાની નિશાની છે। તમારા અટકેલા કામ પૂરા થશે, તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે। સ્વપ્નમાં કુળદેવીનું પૂજન કરવું, આરતી કરવી, આ સ્વપ્ન શુભ માનવામાં આવે છે। આ સ્વપ્ન તમારી પ્રગતિનું સૂચક છે। તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે। આ સ્વપ્ન સમૃદ્ધિ અને સુખ સૂચવે છે, સાથે જ સારા સમાચાર મળી શકે છે। સ્વપ્નમાં કુળદેવી દેવતાની મૂર્તિ જોવી એ સકારાત્મક સ્વપ્ન છે। જો તમે મૂર્તિને સારી સ્થિતિમાં જોશો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। તમારો સારો સમય જલ્દી આવી રહ્યો છે। તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે, આ સફળતાની નિશાની છે।
સ્વપ્નમાં કુળદેવી દેવતાના દર્શન કરવા આ સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા કેટલાક કામ જલ્દી પૂરા થવાના છે. તમારી આધ્યાત્મિક પ્રગતિ સૂચવે છે. સમૃદ્ધિ અને સારા નસીબનું સૂચક છે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. સમય તમારા માટે શુભ છે. સમસ્યાનો નાશ થશે. સ્વપ્નમાં નારિયેળ અર્પણ કરવું. બંને સ્વપ્નો શુભ માનવામાં આવે છે. આ સફળતાનું સૂચક માનવામાં આવે છે. તમારું ધન સંપત્તિ જલ્દી વધશે. આ સ્વપ્ન સુખની નિશાની આપે છે. જીવનની સમસ્યા જલ્દી દૂર થઈ જશે. મિત્રો, તમને પણ તમારી કુળદેવી સપનામાં આવે છે અને કોઈ સંકેત આપે છે તો તમારે નિયમ અનુસાર તેમની પૂજા પાઠ ચોક્કસ કરવી જોઈએ. કુળદેવી દેવતાઓને સપનામાં ગુસ્સામાં જુઓ. આ સ્વપ્ન અશુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન તમારા નકારાત્મક વિચારોને પ્રતિબિંબિત કરે છે. ખરાબ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ અશુભ ઘટનાનો સંકેત આપે છે. સ્વપ્નમાં કુળદેવી અથવા કુળદેવતાનું મંદિર તોડવું અશુભ સ્વપ્ન માનવામાં આવે છે. અસંતોષ દર્શાવે છે. તમારા કાર્યક્ષેત્રમાં થોડું નુકસાન થઈ શકે છે. નિષ્ફળતાની નિશાની. આ સ્વપ્ન સમસ્યાઓ વગેરેના અચાનક ઉદ્ભવને સૂચવે છે. જો તમે તમારા સપનામાં કુળદેવી દેવતાનો દીવો પ્રગટાવતા અથવા દીવાને જુઓ છો તો આ એક શુભ સપનું છે. તમારી પર કુળદેવીના આશીર્વાદ છે. જો તમને કુળદેવીનું સાંભળવામાં આવે અને તમારા શરીરના રૂવાટા ઊભા થઈ જાય તો સમજી લો કે તમારી કુળદેવીના આશીર્વાદ તમારી ઉપર છે. મિત્રો, હવે જાણીશું તે 4 શુભ સંકેત વિશે. મિત્રો, જો તમને દરરોજ સવારે આ 4 સંકેત મળે તો સમજવું કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન હંમેશા તમારા ઘરમાં પ્રત્યક્ષ રીતે ઘરમાં વાસ કરે છે. ત્યારે તમને તેનો અહેસાસ થાય છે. ક્યારેક તમે તેના દર્શન પણ કરી શકો છો. ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પણ તમારા કેટલાક કાર્યોથી ભગવાન પાછા ફરે છે. કારણ કે તે સમયે લોકો ઘણીવાર પૂજા કરે છે અને પછી છોડી દે છે અને પછી થોડા દિવસો પછી પૂજા કરે છે. જો તમે પૂજા અધૂરી છોડો છો તે યોગ્ય નથી, કારણ કે આવું કરવાથી ભગવાન તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે. તેથી તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ. ઘણા લોકો એવા છે જેમના ઘરમાં ભગવાન રહે છે પણ તેઓ પોતે જ આ વાત જાણતા નથી અને તે પોતે જ તમે તેમનું અપમાન કરે છે. તેઓ એમ કહીને પાછા મોકલી દે છે કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું પણ ભગવાન મને દેખાતા કેમ નથી. તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને ગુસ્સે કરે છે. તેથી આજે અમે તે 4 સંકેતો વિશે વિગતવાર જણાવીશું. અમે તમને જણાવીશું કે જેનાથી તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે. તો ચાલો અમે તમને જણાવીએ કે જ્યારે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા ફેરફારો થાય છે જે તમે અનુભવી શકો છો. ઉદાહરણ તરીકે ધારો કે તમે પહેલા 10,000 રૂપિયા કમાતા હતા અને તેમાં પણ તમે દેવાના બોજ નીચે દબાયેલા હતા. ઘરમાં એક પણ રૂપિયાની બચત ન થતી હતી. હવે આ સમયે પણ તમે 10,000 રૂપિયા કમાઈ રહ્યા છો પણ હવે ફરક એ છે કે હવે તમારા પર કોઈ દેવું નથી અને તે રૂપિયામાં બધું ખર્ચ કર્યા પછી તમે પૈસા બચાવવા સક્ષમ છો. એનો અર્થ એ થયો કે હવે તમારા ઘરને આશીર્વાદ આપવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે તમારા ઘરે ભગવાનની કૃપા આવી છે. પહેલા જે લોટમાંથી 3 જણ ખાતા હતા આજે 5 વ્યક્તિ ખાય છે. એટલી બરકત તમારા ઘરમાં થઈ ગઈ છે. તો આ બધું તમે અનુભવી શકો છો કે જેના પછી સ્પષ્ટ થાય છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે. જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે તે પ્રત્યક્ષ રીતે આવે છે અને તમને તમારી પૂજાનું ફળ પ્રદાન કરે છે. તે જરૂરી નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પણ તમને તમારા દુઃખ સામે લડવાની શક્તિ આપે છે. સુખ અને દુઃખ તમારા કાર્યોના આધારે તમારા જીવનમાં આવે છે, પરંતુ ભગવાન તમને દુઃખને દૂર કરવાની શક્તિ આપે છે.
ધારો કે તમે અકસ્માતનો સામનો કરવા જઈ રહ્યા છો, પરંતુ તમને એક નાનકડો સ્ક્રેચ આવે છે અને તે ઘટના ત્યાં જ અટકી જાય છે, તો તેનો સાચો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી રક્ષા કરે છે. અકસ્માત બહુ મોટું થવાનું હતું, પણ તે નાની ઈજામાં ફરવાઈ ગયું. એવી જ રીતે તમે ઘણી મોટી પીડામાંથી તમે બચ્ચા છો, તો એનો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તે તમારું રક્ષણ કરે છે. તમારા આડોશી પાડોશી બહુ દુઃખી છે, પણ તમે સુખી છો. તમારા જીવનમાં દુઃખ નથી, એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે. તો આ બધી બાબતો દ્વારા તમે અનુભવી શકો છો કે તમે કહી શકો કે ભગવાન તમારા ઘરમાં છે, જેના પર તમારે વિશ્વાસ કરવો પડશે, કારણ કે તમને વારંવાર સંકેત નહીં મળે. તે ફક્ત 1 કે 2 વાર આપવામાં આવશે, જે તમારે કાળજીપૂર્વક સમજવું પડશે. અને જો તમે ઈચ્છો તો તેને સમજો અને ભગવાનની સેવામાં વધુ પ્રવૃત્ત થાઓ. તો ચાલો હવે તે સંકેત વિશે વાત કરીએ. સૌથી પહેલો સંકેત એ છે જ્યારે તમે ઊંઘી રહ્યા છો અને તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જ ખુલે છે, અને આવું રોજે રોજ તમારી સાથે થાય છે. અન્યથા બ્રહ્મ મુહૂર્તમાં તમને કોઈ સપના આવે, જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો, કોઈ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો આ સમયે દેખાયેલા સપના એ વાતનો સંકેત આપે છે કે ભગવાન પ્રત્યક્ષ રૂપમાં તમારી સાથે હોવાનો એક સંકેત છે. બીજી નિશાની એ છે કે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સાંભળો છો, મંત્રોનો અવાજ, પૂજાની ઘંટડીઓનો અવાજ સાંભળો છો, તો આ બીજો સંકેત છે, જેથી તમે અનુભવ કરી શકો છો કે ભગવાન તમારી સાથે પ્રત્યક્ષ રૂપે છે. ચોથો મોટો સંકેત એ છે કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો, તે સમયે જો કોઈ પણ પ્રાણી એટલે કે કૂતરો, ગાય અથવા કોઈ બીજું તમારા દરવાજે આવે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3 થી 4 વાર એવું થાય છે કે તે તમારા સમયે આવી રહ્યો છે, તો તેનો અર્થ એ થયો કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે. તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે, કૂતરો પણ ભૈરવ બાબાનો પ્રતીક ગણાય છે, કે કોઈ ભિખારી આવે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે. તો આપણે ક્યારેય તેમનાથી ભાગવું ન જોઈએ, પણ તેમને સંતોષવા જોઈએ, એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ. પૈસા કે બીજું કંઈ પણ દાન કરવું એ અલગ વાત છે. મનુષ્યનું સૌથી મોટું દાન પાણી અને ભોજન ગણાય છે. જે કોઈ પણ આપણા દ્વારે આવે તેને તૃપ્ત કરીને વિદાય આપવી જોઈએ, તેને ખવડાવવું જોઈએ. પાણી આપવું એ સૌથી મોટું પુણ્ય દાન છે, કારણ કે તે સંતુષ્ટ પ્રાણી તમને અંદરથી સાચા આશીર્વાદ આપે છે અને તે આશીર્વાદ ખૂબ અસરકારક છે. તેથી તમારે ફક્ત આ 4 સંકેતો તરફ ધ્યાન આપવું પડશે અને પૂજા સારી રીતે કરો, જેથી ભગવાન હંમેશા તમારી સાથે તમારા ઘરમાં નિવાસ કરે. જો તું આ સંદેશ પર વિશ્વાસ રાખે છે તો દિલથી એક વાર લખ, જય મેલડી માં.